ભૂતપૂર્વ આચાર્ય શ્રી છગનભાઈ સાહેબ રિટાયર થઈ ગયા છે અને એમનું સત્ર દિવાળી સુધી છે. આ છેલ્લો એમનો સ્વતંત્ર દિન છે, તો આ વખતે સાહેબના હસ્તે ધ્વજવંદન થાય એવી અમારા શાળા પરિવારની લાગણી છે. તો શ્રી છગનભાઈ જે દેશમુખ સાહેબને હું પ્રમુખ પદ માટે દરખાસ્ત મૂકું છું. સુનીતાબેનની આ દરખાસ્તને અમે સૌ શાળા મિત્રો સ્વીકારીએ છીએ અને અમને ટેકો આપીએ છીએ. સાહેબને પ્રમુખ પદ લેવા માટે 80મા સ્વતંત્ર દિન નિમિત્તે આપ સહશ્રીને ધ્વજવંદન ફરકાવવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. एक साथ सावधान, एक साथ सलामी आम दो, जैसे थे. एक साथ वंदे मातरम गीत शुरू करेंगे. शुरू कर. एक साथ विश्राम. जय भारत माता की जय. भारत माता की जय. महात्मा गांधी जी की जय. महात्मा गांधी जी की जय. महात्मा गांधी जी की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. आजादी अमर रहो. आजादी अमर रहो. आजादी अमर रहो. जय जवान जय किसान. जय जवान जय किसान. આપણા 2026માં શાળા વતી બધા આચાર્ય, ટીચરો, વાલીઓ અને શિક્ષકો બધા આપણા હાજર છે અને નાના બુલકાઓ વિદ્યાર્થીઓ. આજે સ્વતંત્ર દેશ આપણો 1947માં થયો હતો 15મી ઓગસ્ટ. એ વખતે આપણા ગાંધી બાપુ ખૂબ અંગ્રેજો શાસન સાથે લડેલા
અને આજે દેશ આઝાદ થયો હતો. ગાંધીજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ એ લોખંડી પુરુષ હતા અને ગાંધીજી મહાપુરુષ કહેવાતા. એમણે દેશના ખાતે ખૂબ ભોગ આપેલો. છેલ્લે આ અંગ્રેજ શાસન 200 વર્ષ રાજ કરેલા છતાં બી એને રાતના 12 વાગે 1 લાકડી અને સત્ય અને રામ નામથી એ લોકોને હાકી કાઢવામાં આવેલા. આજે આપણો દેશ આઝાદ થયા પછી દિલ્હીમાં લાલ કિલ્લા હોય, રાજઘાટ હોય, પાર્લામેન્ટ હોય, શાળા, કોલેજો, કચેરો, ગામડીએ અને બધી જ જગ્યાએ આજે ધ્વજ ફરકાવવામાં આવે છે. આપણા દેશના ખૂણા જોઈએ તો કચ્છથી કલકત્તા, કાશ્મીરથી કન્યાકુમારી બધે જ જગ્યાએ ધ્વજ આજે ફરકાવવામાં આવે છે. આજે આ ચોમાસાની ઋતુ છે છતાં આપણે આટલે બધા વાલીઓ સમય કાઢીને આવેલા છે, તેમને બી હું આભાર માનું છું. શિક્ષકો એ પણ પૂરી હાજરી આપે છે આપણા વાલીઓ સાથે. વિદ્યાર્થીઓને એવું કેમ છે કે તમે શાળા વતી સારા અભ્યાસ કરજો. મેં તો ખાલી સજ ભણેલા છતાં બી આટલું બોલું, તમે તો 7, 8, 9, 10 કોલેજ સુધી જાઓ, તમે એક અભ્યાસ કરો કે વાંચવાનું સારું રાખો, લેસન સારું કરો, કોઈને અપમાન વાણી સારી રાખો તો તમારા દેશમાં સારો અભ્યાસ બી ચાલે, વાંચન રાખશો. બસ મારી એટલી भारत माता की वंदे वंदे एक साथ सावधान, एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. एक साथ पीछे मुड़ेंगे, पीछे मुड़. एक साथ अपने अपनी जगह पे आगे चले, आगे चल. એંસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપ સૌ વાલીઓનું અમારી રાજુમર વર્ગ શાળામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. દરેક વાલીઓને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે, જેથી પહેલા સાંભળી લઈશું, ત્યાર પછી આપણે આગળનો કાર્યક્રમની શરૂઆત કરીશું. ચલો, ધોરણ 8ની બાળા પ્રિયાંશીબેન નિલેશભાઈ ગામિત પોતાનું બગરિયા પોતાનું વક્તવ્ય. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. માનનીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ, વાલી મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સૌ સમક્ષ ભારતના મહાન વીરાંગના, અદમ્ય સાહસ અને દેશ પ્રેમની પ્રતિમૂર્તિ એવા રાણી લક્ષ્મીબાઈ વિશે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. તેમનું જીવન માત્ર ઇતિહાસનો એક ભાગ નથી, પરંતુ દરેક ભારતીય માટે હિંમત, આત્મસન્માન અને દેશભક્તિનો અવિસ્મરણીય પાઠ છે. રાણી લક્ષ્મીબાઈ માત્ર એક રાણી નહોતા, પરંતુ તેઓ એક યોદ્ધા, નેતા અને સ્વતંત્ર માટે લડનાર અદમ્ય શક્તિ હતા. તેમનો જન્મ 19 નવેમ્બર 1828ના વારાણસીમાં થયો હતો. તેમનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું અને સૌ તેમને પ્રેમથી મનુ કહેતા હતા. તેઓ નાનપણથી જ ઘોડેસવારી, તલવારબાજી અને યુદ્ધ કલામાં ખૂબ કુશળ હતા. આ જ કારણે તેઓમાં બાળપણથી જ આત્મવિશ્વાસ અને હિંમતની ઝાંખી જોવા મળતી હતી. તેમના લગ્ન ઝાંસીના મહારાજા ગંગાધરરાવ સાથે થયા બાદ તેઓ ઝાંસીની રાણી બન્યા. લગ્ન પછી તેઓનું નામ લક્ષ્મીબાઈ પડ્યું, પરંતુ દુર્ભાગ્યવશ થોડા જ સમયમાં તેમના પતિનું અવસાન થયું. ત્યારબાદ અંગ્રેજ સેનાઓએ ઝાંસી રાજ્યને લેફ્ટ સિદ્ધાંત હેઠળ પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાણી લક્ષ્મીબાઈએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું, હું મારી ઝાંસી ક્યારેય નહીં આપું. 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે પોતાની સેનાનું નેતૃત્વ કર્યું અને અંગ્રેજો સામે બહાદુરીથી લડત આપી.
બહાદુરીથી લડત આપી. તેઓ પોતાની પીઠ પર પોતાના પુત્રને બાંધીને પણ યુદ્ધમાં ઉતર્યા, જે તેમની અદમ્ય હિંમત અને માતૃત્વ બંનેનું પ્રતીક છે. તેમની આ યુદ્ધ કલા અને નેતૃત્વ ક્ષમતા જોઈને અંગ્રેજ સેનાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેઓ ભારત માતા કી જય. ખૂબ સરસ. પ્રિયાંશીબેને રાણી લક્ષ્મીબાઈ વિશે માહિતી આપી, એ આપણા માટે ખૂબ જ સારી બાબત કહેવાય. અને રાણી લક્ષ્મીબાઈ એ આપણા દેશના સૌથી વીરાંગના રાણી થઈ ગયા છે. અને એ સ્ત્રી પાસેથી આપણે દરેક સ્ત્રીઓએ अच्छा ये बताओ महाभारत બીજી બાળાને નેહાંશીબેનને વિનંતી કરીશ કે આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. બેન જીતુભાઈ સિંધા. હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ, જેને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875 રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાય વકીલ હતા, પરંતુ તેમના દેશ અને તેમના લોકો પ્રત્યે તેમના પ્રેમ તેમને રાજકારણી અને સ્વતંત્રતા સેનાની બનાવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1917માં કરી હતી, જ્યારે તેઓ ગુજરાત સભાના સચિવ તરીકે ચૂંટાયા હતા, જેનું લક્ષ્ય ગુજરાતના લોકોના હિતોને પ્રોત્સાહન આપવાનું હતું, જે મુખ્ય રાજકીય પક્ષ હતો. ભારત માતા કી જય. ખૂબ સરસ. હવે હું નેહાલીબેનને વિનંતી કરીશ કે આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરે. મારું નામ નેહાલીબેન કમલેશભાઈ ગામિત. હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે હું તમને બિરસા મુંડા વિશે થોડું ઘણું કહીશ. બિરસા મુંડા ભારતના પ્રસિદ્ધ આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના ઉલિત ગામમાં થયો હતો. તેઓ મુંડા આદિવાસી સમુદાયના હતા. બાળપણથી તેઓ બુદ્ધિશાળી, ધર્મપ્રેમી અને પોતાના સમાજ પ્રત્યે સમર્પિત હતા. બિરસા મુંડાએ જોયું કે બ્રિટિશ શાસકો અને જમીનદારો આદિવાસીઓ પર અત્યાચાર કરતા હતા અને તેમની જમીન છીનવી લેતા હતા. આથી ઉલગુલાન એટલે કે મહાન બળના નામે આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો ઉદ્દેશ આદિવાસી લોકોને હકને પાછી જમીન મેળવવાનો હતો. બિરસા મુંડાની લોકપ્રિયતા વિરુદ્ધ બ્રિટિશ સરકારે તેમને ખતરનાક ગળવાળી 1900માં ગિરફ્તાર કર્યા. જેલમાં રહેતી સ્થિતિમાં 9 જૂન 1909 રોજ તેમનું અવસાન થયું. તેમનું બલિદાન વ્યર્થ ગયું નહીં. આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે તેમણે સ્વતંત્રતાનું બીજ વાવ્યું. ભારત માતા કી જય. ખૂબ જ સરસ નિહાલીબહેન. આપણે આદિવાસી છીએ અને આદિવાસી વિસ્તારમાં રહીએ છીએ, તો આપણને અંતરિયાળ વિસ્તારમાં રહેવા છતાં કેટલાકોને તે ખ્યાલ જ નહીં હોતા કે આપણા આદિવાસી ક્રાંતિકારીઓએ બી આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે, આપણી આઝાદી માટે ઘણું કર્યું છે. બરાબર, આપણને અનામત લાવવા માટે ઘણા બધા કાર્યો કર્યા છે. તો આપણે ખૂબ જ ગૌરવની વાત છે અને આપણે એના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે અને આપણે જાગૃત થવું બી ખૂબ જ જરૂરી છે. તો આ નિહાલીબેનનો ખૂબ આભાર માનું છું. હવે મારું નામ અદિતિબેન અમદાવાદ ધોરણમાં અભ્યાસ કરું છું. માનનીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ, વાલી મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સૌ સમક્ષ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાજનક વિષય વ્યસનમુક્ત વિશે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. વ્યસન એટલે કોઈ એવી હાનિકારક વસ્તુ કે આદતની સતત લત લાગી જાય તો તેને છોડાવી ખૂબ જ મુશ્કેલી બની જાય છે. જેમ કે તમાકુ, બીડી, સિગરેટ, ગુટખા, માવા, દારૂ વગેરે સેવન માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ તેના પરિવાર અને સમગ્ર સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આજે આપણા સમાજમાં ઘણા નાની ઉંમરે તમાકુ અને અન્ય નશીલા પદાર્થોના સંપર્કમાં આવી જાય છે. ધીરે ધીરે આ આદત વ્યસનમાં પરિવર્તિત થઈ જાય છે. ત્યારબાદ વ્યક્તિની ઈચ્છા હોય છે તો પણ તેને છોડાવી શકતા નથી. વ્યસનનો સૌથી મોટો ભોગ વ્યક્તિનું સ્વાસ્થ્ય બને છે. તમાકુ અને ગુટખા જેવી વસ્તુ મોં, ગળા અને ફેફસાના ગંભીર રોગોનું જોખમ વધારી શકે છે. વ્યસનના પાછળ પૈસાનો મોટો ખર્ચ થાય છે. વ્યસનની અસર માત્ર વ્યક્તિ સુધી મર્યાદિત રહેતી નથી પરંતુ તેના પરિવાર અને બાળકો પર પણ તેની ખરાબ અસર કરે છે. ભારત માતા કી જય. ખૂબ સરસ. બાલિકાને ખૂબ અભિનંદન. આપણે જોઈએ છીએ કે ઠેર ઠેર જ્યાં ત્યાં અત્યારે વ્યસન વધી રહ્યું છે.
વાલીઓ, બાળકો અને ઘરના માણસો પણ જ્યારે કંઈક ને કંઈક ટેન્શન હોય કે કંઈક બી બાબતના લીધે વ્યસન તરફ દોરાઈ જાય છે, તો આ વ્યસનના લીધે આપણે પોતાનું જીવન તો બગાડીએ જ છીએ, પણ આપણી સાથે આપણા પરિવારનું, આપણે જે પ્રગતિ છે એનો અવરોધ થાય છે, પછી પરિવારનું પણ નુકસાન થાય છે, બાળકો પાસે ધ્યાન આપી નથી શકતા, આપણે બસ વ્યસનમાં મગ્ન રહીએ છીએ. તો આ વ્યસનથી મુક્તિ મેળવવી એક ખૂબ જ મહત્વની બાબત છે. તો આ અદિતિબેને જે માહિતી આપી એના આધારે આપણે જાગૃત થઈએ, વ્યસનથી મુક્ત થઈએ, બરાબર, આપણા સમાજને વ્યસન મુક્ત બનાવીએ અને સારું તંદુરસ્ત જીવન જીવીએ એવી બધાને શુભકામના. ખૂબ અભિનંદન. હવે નિષ્ઠાબેનને હું વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. મારું નામ નિષ્ઠાબેન બિપિનભાઈ ગાવિત. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. માનનીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ, વાલી મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ અહીં આપણા દેશનો 80મો સ્વાતંત્ર્ય દિવસ ખૂબ જ ઉત્સાહ, આનંદ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવવા માટે એકત્રિત થયા છીએ. 15મી ઓગસ્ટ એ આપણા ભારત દેશના ઇતિહાસનો એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને યાદગાર દિવસ છે. આપણા દેશને લગભગ 200 વર્ષો સુધી બ્રિટિશ શાસનનો સામનો કરવો પડ્યો હતો. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતીયોને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી. આપણા દેશના લોકો પોતાના અધિકારો અને સ્વતંત્રતા માટે સતત સંઘર્ષ કરતા રહ્યા. અનેક મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે અંગ્રેજો સામે લડત આપી. અસાહસ આંદોલનો અને દાંડીકૂચ, ભારત છોડો જેવા અનેક આંદોલનોએ આઝાદીની લડતને નવી દિશા આપી. લાખો સામાન્ય અને ભારતીયોએ પણ આ લડતમાં ભાગ લીધો. તેમના ત્યાગ અને બલિદાનના પરિણામે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું. આજે ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ, રમત-ગમત, અવકાશ સંશોધન અને અનેક ક્ષેત્રોમાં ભારત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે. પરંતુ સાચો વિકાસ તો ત્યારે જ કહેવાય જ્યારે દેશનો દરેક નાગરિક શિક્ષિત, સુરક્ષિત, સ્વસ્થ અને આત્મનિર્ભર બને. ખાસ કરીને વિદ્યાર્થીઓ, જેઓ આપણા દેશનું ભવિષ્ય છે, તેઓ આજે જે શિક્ષણ મેળવી રહ્યા છે તેનો ઉપયોગ આવતીકાલે દેશની પ્રગતિ માટે કરવાનો છે. આપણે શિસ્ત, આત્મનિર્ભર અને દેશ પ્રેમને જીવનમાં અપનાવીએ તો ચોક્કસપણે ભારતને વધુ શક્તિશાળી અને શ્રેષ્ઠ દેશ બનાવી શકીશું. મારું ભારત મહાન છે, મારો તિરંગો મારી શાન છે. જય હિન્દ. ખૂબ સરસ, નિષ્ઠાબેને ખૂબ સરસ વાત કરી. હવે હું તન્વીબેનને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આવીને રજૂ કરશે. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયું હતું. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું. બાળપણમાં તેમણે હરિશ્ચંદ્રનું નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી. તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચી બોલવાના અને મા બાપની સેવા કરવા નિર્ધાર કર્યા. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ગાંધીજી અમદાવાદમાં પહેલા અને કોચરબામાં પછી સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી. તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા. તેમને વૈષ્ણવજન સત્યનારાયણ એટલે આ કવિ નરસિંહ મહેતાનું ભજન અતિ પ્રિય હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમણે પણ ગાંધીજીને ઘણો સહકાર આપ્યો હતો. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હીમાં પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે નાથુરામ ગોડસે નામના એક યુવાન તેમને ગોળીઓથી વિધી નાખ્યો. આથી વિશ્વ ભારત પર તેમના લોકોનો ભારે આધાર રહ્યો. તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે. તે રાજઘાટ તરીકે ઓળખાય છે. ગાંધીજી રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત માતાની જય. સરસ. તન્વીબેને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે માહિતી આપી છે. આપણે રાષ્ટ્રપિતાને તો બધા જ ઓળખીએ છીએ, પણ ઓળખવું અને એમના આચરણમાં રહેવું એ ખૂબ જ અલગ વાત છે. એટલે આપણે એમના બધા પ્રસંગો, આપણે તો બધા શિક્ષિત છીએ, થોડું ઘણું વાંચન કરી, બધા પુસ્તકો વાંચી અને આપણે બાળકોને બી આપણા રાષ્ટ્રીય નેતાઓ અને ક્રાંતિકારીઓથી પ્રેરિત કરી અને આપણા બાળકોને પણ આપણે એ દિશા તરફ દોરીએ તો સારું કહેવાય. ચલો, ખૂબ સરસ.
હવે હું પૂર્વીબેનને વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. તો આપણે આપણા જીવનમાં વૃક્ષોનું ખૂબ જ મહત્વ છે. આપણને ખબર છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ બી વૃક્ષની દેન છે. એટલે અત્યારે સરકારે બી અભિયાન ચલાવ્યું છે, એક પેડ માં કે નામ. દર વર્ષે આપણે એક ઝાડ મતલબ રોપવાનું છે. દરેક બાળકો શાળામાં તો રોપે જ છે, પણ આપણે વાલીઓએ બી વધુ વૃક્ષો વાવોની આપણે ઝુંબેશ ચલાવી અને આપણું જંગલ વિસ્તાર વધારીએ, હવાને શુદ્ધ રાખીએ, તંદુરસ્ત રહીએ. બરાબર, તો એ માટે આપણે આગળ વધીશું. હવે દરેક બાળકોએ ખૂબ સરસ રીતે વક્તવ્ય રજૂ કર્યા. દરેક બાળકોને ખૂબ અભિનંદન, કેમ કે અમે છે ને ખૂબ થોડા સમયમાં એમને તૈયારી કરવા માટે આપી હતી, છતાં બી એ લોકોએ અથાગ મહેનત કરી અને બોલ્યા છે. થોડું કંઈક ભૂલ થઈ ગઈ હશે, પણ તો બી ખૂબ સરસ બોલ્યા છે. તો દરેક બાળકોનો ખૂબ આભાર. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરો.